વંદે ગુજરાત. નમસ્કાર, હું જતીન ભંડારી, શેઠ આરજેજે હાઈસ્કૂલ વલસાડ. આજે આપની સમક્ષ ધોરણ 12 જીવ વિજ્ઞાનના પ્રકરણ 7 ઉદ્વિકાસના વિષય વસ્તુ સાથે ઉપસ્થિત છું. મિત્રો, આપણે જાણીએ છીએ કે આદિકાળથી આ પૃથ્વી વિવિધ પ્રકારના સજીવોથી અસ્તિત્વ ધરાવે છે. આપણી આસપાસ વિવિધ પ્રકારની વનસ્પતિઓ, વિવિધ પ્રકારના પ્રાણીઓ એકબીજા સાથે તાદાત્મ્ય સાધીને જીવતા આપણે જોઈએ છીએ. આપણે પણ એ પૈકીના જ એક પ્રાણી છીએ. વનસ્પતિ પ્રાણીઓનું જૈવિક પરિબળ, આ જૈવસૃષ્ટિ એકબીજા સાથે તાદાત્મ્ય તો સાધે જ છે, પરંતુ અજૈવ પરિબળો, તાપમાન, પ્રકાશ, પાણી, ભૂમિ, આવા અજૈવ પરિબળો સાથે પણ એ તાદાત્મ્ય સાધીને જીવે છે. તો આપણને સહજે એક પ્રશ્ન થાય કે આટલી બધી વિવિધતા ભરેલી જીવસૃષ્ટિ અને અજૈવ પરિબળોને પણ સાથે લઈએ તો આખી આ સમગ્ર પૃથ્વી કેવી રીતે નિર્માણ પામી હશે, ક્યારે નિર્માણ પામી હશે, આ પૃથ્વી પર પ્રથમ જીવ ક્યારે આવ્યો હશે? અનેક જિજ્ઞાસા સાથેના પ્રશ્નો આપણને થતા હશે. એક બહુ જ કોમન પ્રશ્ન આપણે વારંવાર ક્યારેક સાંભળ્યો હોય કે પ્રથમ મરઘી આવી કે પ્રથમ ઈંડું આવ્યું? તો એ પ્રશ્નનો જવાબ એ પણ એક રહસ્ય જ છે. વિજ્ઞાનીઓએ, પ્રકૃતિવિદોએ આ બધા પ્રશ્નોના જવાબ, એનો ઉકેલ મેળવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે. હાલનું વિજ્ઞાન જે સિદ્ધિએ પહોંચ્યું છે તેની વાત કરીએ તો આજે આપણે માત્ર ચંદ્ર નહીં પરંતુ અન્ય ગ્રહોની માહિતી પણ મેળવી ચૂક્યા છીએ. આપણા અવકાશયાનો બ્રહ્માંડમાં ફરી રહ્યા છે એ શોધવા માટે કે પૃથ્વી સિવાય બીજા કોઈ ગ્રહ પર જીવન છે, અને છે તો ક્યાં છે, એ જીવો કેવા છે. એલિયન્સ અને બીજા અન્ય જીવોની વાર્તાઓ, દંતકથાઓ આપણે સાંભળીએ છીએ, પેપરોમાં વાંચીએ છીએ, પરંતુ હજી સુધી અત્યારના કરંટ સંશોધન સુધીમાં આપણે એટલું જ કહી શકીએ કે આપણને પૃથ્વી સિવાય બીજે ક્યાંય આવું જીવન દેખાયું નથી. પરંતુ એ કંઈ અંતિમ સત્ય નથી, કારણ સંશોધનો આજે પણ ચાલુ છે અને કદાચ ભવિષ્યમાં આપણા જેવી જીવસૃષ્ટિ બીજે મળી પણ આવે. પણ અત્યારે આપણે આપણી જીવસૃષ્ટિની વાત કરીએ, આપણા પૃથ્વીની વાત કરીએ તો પ્રશ્ન એ કે પ્રથમ જીવ ક્યારે અસ્તિત્વમાં આવ્યો હશે, અને ત્યાર પછી જે વિવિધતાસભર આ સૃષ્ટિ આપણે જોઈએ છીએ, જૈવિક ઘટકો આપણે જોઈએ છીએ, એ તમામ કેવી રીતે આ પૃથ્વીના પ્રાંગણમાં પાંગર્યા હશે? આ બધાનો જવાબ કેવી રીતે મેળવી શકાય? એક વિચાર એવો પણ આવે કે શું આ વિવિધતા ભરેલી સૃષ્ટિ એકાએક અસ્તિત્વમાં આવી હશે કે તબક્કાવાર અસ્તિત્વમાં આવી હશે? આ પ્રશ્નોના જવાબ શોધવા માટે વિજ્ઞાનીઓએ ખૂબ મથામણ કરી છે, અને એનો સાચો જવાબ આપણે એટલા માટે ના મેળવી શકીએ કારણ કે આદિકાળથી રચાયેલી આ સૃષ્ટિ, જેને પરિવર્તન સ્વરૂપે જોનાર કોઈ પ્રત્યક્ષ સાક્ષી આપણી પાસે હાલ નથી. પરંતુ એક વાત નક્કી છે કે આ વિવિધતા ભરેલી સૃષ્ટિ ક્રમિક રીતે વિકાસ પામી હશે તેના પુરાવાઓ અથવા તો વિવિધ અશ્મિ અથવા તો અન્ય તર્ક આધારિત પુરાવાઓ એ આપણે વિચારીએ તો કદાચ આપણે એ સર્જન કેવી રીતે થયું હશે એની ધારણા કરી શકીએ. આ પ્રકરણમાં આવી જ કંઈક ખૂબ જ રસપ્રદ વાતો કરેલી છે. બ્રહ્માંડની ઉત્પત્તિથી એક કલ્પના આપણને સમજાવી છે. બિગ બેંગ વાતની વાત જે તમે આગલા ધોરણમાં શીખી ગયા છો,
તો એવી એક શરૂઆતથી પ્રારંભથી બ્રહ્માંડનું સર્જન, પૃથ્વીનું સર્જન અને પછી ક્રમશઃ જીવ કેવી રીતે આવ્યો હશે એની એક ધારણા, એના એક તર્કો પ્રકૃતિવિદો દ્વારા અથવા તો પ્રયોગશાળામાં એ વખતનું વાતાવરણ, કાલ્પનિક વાતાવરણ પ્રયોગશાળામાં તૈયાર કરીને તેના દ્વારા એના પુરાવાઓ ચકાસવાનો પ્રયત્ન થયો છે. અને છેવટે જ્યારથી અશ્મિઓ મળવા માંડ્યા પૃથ્વીના પેટાળમાંથી દટાયેલા, ત્યારથી અશ્મિઓના અભ્યાસથી આપણે વધુ એ તરફ આવ્યા છીએ, વધુ એ તારણ તરફ આવ્યા છીએ કે ક્રમશઃ આ જીવસૃષ્ટિ કેવી રીતે વસી છે. તો આ પ્રકરણમાં આપણે આવી જ કેટલીક વાતોની રસપ્રદ ચર્ચા કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ, બ્રહ્માંડથી શરૂઆત કરીએ, કારણ કે બ્રહ્માંડનો એક ભાગ આપણી પૃથ્વી છે. તો જોઈએ આપણે કાલ્પનિક બ્રહ્માંડની વાત કરીએ તો બ્રહ્માંડમાં પૃથ્વી તો એક કણ માત્ર છે, પરંતુ આપણે એને આપણી રીતે એને થોડી મોટી કલ્પી લઈએ તો બ્રહ્માંડ લગભગ 20 બિલિયન વર્ષ જૂનું છે. અને એ બ્રહ્માંડમાં ઘણી બધી આકાશગંગાઓ આવેલી છે. અને આકાશગંગાઓ બીજું કશું નથી, તારાઓ, વાયુઓ અને ધૂળના વાદળો ધરાવે છે. એટલે બ્રહ્માંડમાં પૃથ્વી તો એક કણ માત્ર છે. અને એવું કહેવાય છે કે સૂર્યમાંથી કાળક્રમે બધા ગ્રહો છૂટા પડ્યા અને સૂર્યથી ક્રમશઃ દૂરના અંતરે ખસતા ગયા. અને આ જે ગ્રહો છે એ ગ્રહો પૈકીનો એક ગ્રહ એટલે પૃથ્વી. છૂટા પડેલા ગ્રહો, કેટલાક ગ્રહો પૃથ્વીના નજીક રહ્યા તો કેટલાક ગ્રહો પૃથ્વીથી ખૂબ દૂર ગયા. અને એ ખૂબ નજીકના બધા 9 ગ્રહો પૈકીના આપણે જે નામો જાણીએ છીએ, મંગળ, બુધ, શુક્ર, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો વગેરે. તો આ એક વિસ્ફોટથી સર્જાયેલા છૂટા પડેલા કણો ક્રમશઃ સૂર્યથી દૂર થતા ગયા. સૂર્ય એક તારા તરીકે વર્તે છે અને આ બધા ગ્રહોને પ્રકાશ નામનું પરિબળ પૂરું પાડે છે. અને એ પૈકીને પૃથ્વી માટે સૂર્યનું અથવા તો એના પ્રકાશનું શું મહત્ત્વ છે એ આપણે બધા જાણીએ છીએ. આ એક બિગ બેંગ વાતની થિયરી પ્રમાણેની વાત થઈ. ત્યાર પછી આગળની વાત કરીએ તો બ્રહ્માંડ વિસ્તરતું ગયું, એનું તાપમાન ઓછું થતું ગયું. હાઇડ્રોજન, હિલિયમ જેવા વાયુઓ સર્જાયા. આકાશગંગાઓનું સર્જન થયું અને એ પૈકીની એક આકાશગંગા દૂધગંગા, જેમાં આપણું સૌરમંડળ 4.5 બિલિયન વર્ષ પહેલાં, જેમાં આપણી પૃથ્વી રચાયેલી છે. શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ નહોતું, પરંતુ પાણીની બાષ્પ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા, આ બધા દ્રવ્યો એમાં મુક્ત થયા. ત્યાર પછી અલ્ટ્રાવાયોલેટ કિરણો, યુવી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણોએ પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત કર્યા. અલ્ટ્રાવાયોલેટ કિરણો તરફ હાઇડ્રોજન અને ઓક્સિજનમાં પાણી વિભાજિત થયું અને આ રીતે હલકો H2 વાયુ મુક્ત થયો. ત્યાર પછીથી કેટલાક રાસાયણિક ફેરફારો થયા અને એ રાસાયણિક ફેરફારોમાં મુખ્ય ફેરફાર આ હતો કે કાર્બન હાઇડ્રોજન સાથે સંયોજાઈને મિથેનનું નિર્માણ કર્યું. નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે સંયોજાઈને એમોનિયાનું નિર્માણ કર્યું. અને ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાઈને પાણીનું નિર્માણ થયું.
અને આ રીતે આમ કહીએ કે એ વાતાવરણમાં જે હાઇડ્રોજન, મુક્ત હાઇડ્રોજન હતો, એ મુક્ત હાઇડ્રોજને તમે જોઈ શકો કે અહીં હાઇડ્રોજન અન્ય બીજા તત્વો સાથે વિવિધ રીતે સંયોજાઈને કોઈક ચોક્કસ પ્રકારના મિથેન, એમોનિયા, પાણી જેવા ઘટકો બનાવે છે. અને એ રીતે પૃથ્વી પર પ્રથમ રાસાયણિક ઉદ્વિકાસ થવાની શરૂઆત થઈ. ત્યાર પછીથી પૃથ્વી ધીમે ધીમે ઠંડી પડતી ગઈ. શરૂઆતનું તાપમાન ખૂબ વધારે હતું, પરંતુ ત્યારબાદ તાપમાન ક્રમશઃ ઘટતું ગયું અને ઘટતા તાપમાન સાથે બીજા કેટલાક ફેરફારો થયા. વરસાદ પૃથ્વી પર આવતો થયો અને એ વરસાદ પૃથ્વીના મોટા ખાડાઓમાં જમા થતો ગયો, એનું પાણી જમા થતું ગયું અને એ પાણીનો ભરાવો થતાં આજે જે આપણે મહાસાગરો, નદીઓ જોઈએ છીએ એનું અસ્તિત્વ સર્જાયું એવું આપણે કહીએ. અને ત્યાર પછીથી પાણીની અંદર સૌપ્રથમ રાસાયણિક ઉદ્વિકાસ શરૂ થયો અને આમ પૃથ્વી પર પ્રથમ અજૈવ ઘટકોનું નિર્માણ થયું. પૃથ્વીનો ઘન પોપડો રચાયો. એ પોપડાની અંદર કેટલાક તત્વો સંગ્રહ થવા માંડ્યા અને ખડકોમાં રહેલા ઘટકો ક્ષરણ પામીને પાણીમાં ભળતા ગયા અને એ રીતે રાસાયણિક ઉદ્વિકાસની એક આખી તક ઊભી થઈ અને આપણે એવું માનીએ કે ત્યાર પછીથી એ જૈવિક ઉદ્વિકાસ તરફ એનો દિશા વળી હશે. હવે એટલે આપણે એવું કહીએ કે પૃથ્વીની ઉત્પત્તિ બાદ 500 મિલિયન વર્ષ બાદ પૃથ્વી પર પ્રથમ જીવ અસ્તિત્વમાં આવ્યો હશે, લગભગ 4 બિલિયન વર્ષ પહેલાં. હવે આપણે પ્રથમ જીવન કેવી રીતે આવ્યું હશે એ અંગેની કેટલીક વાતો જાણીએ. તો પ્રથમ જીવન કેવી રીતે આવ્યું હશે એ માટે બે દિશા છે, આપણે એવું સમજીએ. એક જૂથ એવું છે કે જે માત્ર તર્ક આધારિત છે અને એવું માને છે કે આમ થયું હશે. એના માટેના એમની પાસે કોઈ ચોક્કસ પુરાવાઓ નથી. અને બીજું જૂથ કે જે વિજ્ઞાન સાથે જોડાયેલું છે અને તે એવું માને છે કે કોઈક ચોક્કસ એવી રાસાયણિક કે જૈવિક ઘટનાઓ બની હશે અને તેને કારણે પ્રથમ જીવ ઉત્પન્ન થવા માટેની શક્યતાઓ સર્જાઈ હશે. તો એક વાત પ્રમાણે અજૈવ જનનવાદ એવું માને છે કે આ જીવ જે આવે છે એ કોઈક કોહવાતા કાદવ, કીચડ વગેરેમાંથી આવે છે. અહીં એક ઇમેજ જુઓ તમે. હવે તમે જુઓ કે આ રીતે કોઈક કોહવાતો કાદવ કીચડ પડેલો હોય, તેમાં નો ડાઉટ કે આપણે 1-2 દિવસ પછી આ રીતે કોહવાતા ભાગોમાં એમાંથી નાના નાના સૂક્ષ્મજીવો વગેરે આપણે ઉત્પન્ન થઈ જોઈ શકીએ. પરંતુ એમાંથી જ જીવ ઉત્પન્ન થાય છે એના કોઈ પુરાવા નથી. એ તો એની અંદર કોઈક સૂક્ષ્મ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, જે સૂક્ષ્મજીવો હોય જ છે કે જે વાતાવરણમાંથી એની અંદર દાખલ થાય છે અને પછી એમાંથી આપણને કોઈક નવા જીવ ઉત્પન્ન થયેલા દેખાય, માખી, મચ્છર વગેરે, તો આપણે એવું માની લઈએ કે એમાંથી નવો જીવ ઉત્પન્ન થયો છે. પણ એ કંઈ સાચું હોતું નથી. એટલે અજૈવ જનનવાદ જે છે એ અજૈવ જનનવાદ એક કંઈ પણ પુરાવા વગરની અને આપણને ગળે ના ઉતરે તે પ્રકારની કંઈક વાત છે કે કાદવ કીચડમાંથી જીવ ઉત્પન્ન થાય. આજે એને કોઈ સ્વીકારતું નથી, આપણે પણ ના સ્વીકારીએ. પરંતુ એવું નથી થતું એવું પ્રયોગ કરીને કોણે બતાવ્યું? તો એ પ્રયોગ કરીને ઈસ્ટમાં પ્રયોગ કરીને આ ઘટના બતાવેલી છે. ઈસ્ટ તમે જાણો છો, ઈસ્ટ એક કોષી ફૂગ છે, લુઈ પાસ્વર કલિકા ધરાવતી છે. આ એની કલિકાઓ છે. આ એક કોષી ફૂગ છે. તો લુઈ પાસ્વર નામના વિજ્ઞાનીએ આ એક પ્રયોગ કરી બતાવ્યો. એમણે 2 ફ્લાસ્ક લીધા. બંને ફ્લાસ્કની અંદર ઈસ્ટ રાખવામાં આવી. એક ફ્લાસ્કને હવા ચુસ્ત રાખવામાં આવી, બંધ કરી રાખી અને મૃત ઈસ્ટ હતી, અને બીજા ફ્લાસ્કને ખુલ્લો રાખવામાં આવ્યો. અને પછી બંને ફ્લાસ્કનું અવલોકન થોડા દિવસ પછી કર્યું તો જે મૃત ઈસ્ટ રાખવામાં આવી હતી, મૃત ઈસ્ટ, જૈવિક ઈસ્ટ, જીવંત નહીં, મૃત ઈસ્ટ, તો જે મૃત ઈસ્ટ રાખવામાં આવી હતી
એ ફ્લાસ્કમાં જે ત્યાર પછીથી 2-3 દિવસ પછી જે બંધ રાખવામાં આવેલો હતો એમાં કોઈ નવો જીવ ઉત્પન્ન નહીં થયો, પરંતુ જે ફ્લાસ્ક ખુલ્લો રાખેલો હતો એ ખુલ્લો રાખેલા ફ્લાસ્કમાં આ જીવ ઉત્પન્ન થયો. તો આ જે છે એ જીવજનનવાદ, એ જીવજનનવાદની વાતમાં ઈષ્ટની આ વાર્તા પરથી લુઈ પાસ્ચરે સાબિત કરી બતાવ્યું કે આ રીતે અજૈવ જનનવાદ જે છે એ પાયાવિહોણો છે અને એ રીતે કોઈ જીવ ઉત્પન્ન થતો નથી. તો આ ઈષ્ટની વાત હતી. બીજી એક માન્યતા છે કે જીવ ક્યાંથી આવ્યો હશે, તો કેટલાક લોકો એવું પણ માને છે કે જીવ અંતરિક્ષમાંથી આવ્યો છે. પૃથ્વી જેવી કોઈક બીજી જીવ સૃષ્ટિ અંતરિક્ષમાં હશે અને એ અંતરિક્ષમાંથી કોઈક જે પદાર્થો આપણા પૃથ્વીના વાતાવરણની અંદર ખેંચાઈ આવે છે, જેને આપણે ખરતો તારો તરીકે ઓળખીએ છીએ, ઉલ્કા, એ ઉલ્કા વર્ષા જ્યારે થાય છે ત્યારે, તો એ રીતે આવા કોઈક પરિબળો હેઠળ બીજા ગ્રહ પરથી જે જ્યાં અસ્તિત્વ ધરાવે છે જીવ, ત્યાંથી આ જીવ આપણી પૃથ્વી પર છે, દાખલ થાય છે અને ત્યાર પછી અહીં વસી જાય છે. હવે આમ જોવા જઈએ તો આ પણ એક માની લીધેલી એક દંતકથા જ છે, બાકી એના પણ કોઈક પુરાવા નથી કે આ રીતે પરગ્રહ પરથી કોઈક જીવ આવ્યો હોય. એટલે એ વાતને પણ કોઈ આજે સ્વીકારતું નથી. ત્યાર પછી બીજી એક વાત આપણે કરીશું જે પ્રયોગ દ્વારા સાબિત થયેલી છે, એવી યુરી મિલરના પ્રયોગની વાત કરીએ. સાધન તમે જુઓ છો એ ઈસવીસન 1953માં મિલર નામના અમેરિકન વૈજ્ઞાનિકે જે પૃથ્વીના આદિ વાતાવરણ જેવી સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરીને બંધ ફ્લાસ્કની અંદર મિથેન, એમોનિયા, પાણી અને હાઇડ્રોજનનું મિશ્રણ લીધું હતું. 800 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળતું પાણી રાખ્યું હતું અને ઇલેક્ટ્રોડ ગોઠવીને, અહીંથી ઇલેક્ટ્રોડ ગોઠવીને એમાં વિદ્યુત ઉર્જા મુક્ત કરાવી અને અહીંથી જે પાણી ઉકળતું હતું ત્યાંથી વરાળ ઉપર ચડે છે, ક્રમશઃ આ મિશ્રણમાંથી પસાર થાય છે અને ત્યાર પછી આ ઠારક નળી છે, એ ઠારક નળીમાંથી એ મિશ્રણયુક્ત પાણી આ પાસમાં આવે છે અને ત્યાર પછીથી એને અલગ કરી લેવાતા એને થોડા દિવસ રાખતા એમાં એમણે જોયું કે આ મિશ્રણની અંદર જે આ પાસમાનું પ્રવાહી જળ ભેગું કરવામાં આવે છે એની અંદર એમિનો એસિડનું નિર્માણ થયું હતું આ સ્થાન. અને બીજા વિજ્ઞાનીઓએ પણ આ પ્રકારના પ્રયોગમાં જોયું તો તેમાં પણ તેમને શર્કરા, ત્યાર પછી નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્ય, ચરબી વગેરે એમને મળ્યું. અને એના ઉપરથી એવું માનવામાં આવે છે કે ઉલ્કાઓનું જે પૃથક્કરણ કરવામાં આવ્યું છે તો તેમાં પણ આવા દ્રવ્યો મળી આવે છે અને આવા દ્રવ્યોને કારણે કદાચ એવું માનવામાં આવે કે અવકાશમાં પણ આવી ક્રિયા થતી હોવી જોઈએ અને તેને લીધે આ રાસાયણિક ઉદ્વિકાસ જ થયો છે એવું આપણે માની લઈએ. ત્યાર પછી એક બીજી માન્યતાની વાત કરીએ તો ઓપેરિન અને હાલ્ડેન બે વિજ્ઞાનીઓના ફોટોગ્રાફ તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. આ ઓપેરિન અને હાલ્ડેન નામના વિજ્ઞાનીઓ માને છે કે રાસાયણિક ઉદ્વિકાસ થયો છે અને રાસાયણિક ઉદ્વિકાસ થવાને કારણે જીવસૃષ્ટિનું સર્જન થયું છે. આ બે વિજ્ઞાનીઓની વાતને જોઈએ, એમની માન્યતાને જોઈએ તો કે કોષ જે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, એ કોષ મહાઅણુઓનો બનેલો છે. એ મહાઅણુઓ અણુઓના બનેલા છે. કેવી રીતે? તો કોષ જે છે એ કોષ અંગિકાઓ ધરાવે છે. અંગિકા પોલીસેકેરાઇડ, પોલીપેપ્ટાઇડ
લિપિડ જેવા મહાઅણુ ધરાવે છે. હવે આ મહાઅણુઓ અણુના બનેલા છે. એક ઉદાહરણ લઈએ તો આ પૈકી પોલીપેપ્ટાઇડ, તો પોલીપેપ્ટાઇડના અણુ એમિનો એસિડ છે. એમિનો એસિડ જેનું બંધારણ આપણે જાણીએ છીએ તો કે એમિનો એસિડમાં એક છેડે કાર્બોક્સી સમૂહ, એક છેડે એમિનો સમૂહ, એક છેડે હાઇડ્રોજન અને આર સમૂહ. તો આ બધા આ રીતેના અણુઓ ગોઠવણીથી આવો એક અણુ બને છે. તો તેમાંથી એક લઈએ તો આ એમિનો સમૂહ NH2, તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન, એટલે એમાંથી ઘટક છૂટા પાડો તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન તત્વ મળે. તો હવે આખી ઘટનાને આપણે ફરી પાછા ઉપર તરફ જોડીએ તો આ પ્રકારના તત્વો ભેગા મળે તો એક અણુ તૈયાર થાય છે. અણુઓ ભેગા મળે મહાઅણુ તૈયાર થાય છે. મહાઅણુથી કોષ બને છે. તો ઓપેરિન અને હાલ્ડેન સાહેબ જે ઇમેજ તમે અહીં સ્ક્રીન પર જુઓ છો, આ બે મહાન વિજ્ઞાનીઓ, એ વિજ્ઞાનીઓ એવું દર્શાવે છે કે જૈવિક ઉદ્વિકાસ થવા પહેલાં આ રીતેનો રાસાયણિક ઉદ્વિકાસ થયો છે અને સૌપ્રથમ આ રીતે કોઈ કોષ બન્યો હશે. તો આ ઓપેરિન અને હાલ્ડેનની વાત થઈ. હવે પ્રશ્ન એ છે કે પ્રથમ કોષ કેવી રીતે બન્યો હશે અને પ્રથમ કોષ બન્યા પછીથી એમાં કઈ રીતે ક્રમશઃ ફેરફારો થયા હશે. અને એ ફેરફારો થતાં એવું માનવામાં આવે છે કે 2000 મિલિયન વર્ષ પહેલાં સુધી પ્રથમ કોષની ઉત્પત્તિ થયેલ નથી, પરંતુ ત્યાર પછી પ્રથમ કોષ ઉદ્ભવેલો હશે. હવે આપણે જોઈશું જીવંત સ્વરૂપોનો ઉદ્વિકાસ એક વાદ તરીકે. તો કે જીવંત સ્વરૂપોનો ઉદ્વિકાસ કેવી રીતે થયો છે તેની આ માન્યતાઓ, જે પૈકીની કેટલીક માન્યતાઓ વૈજ્ઞાનિક સમજૂતી સાથેની છે તો કેટલીક માન્યતાઓ પાછળના કોઈ પુરાવા નથી એમ જ સ્વીકારી લીધેલી છે. તો હવે આપણે આના સંબંધિત બીજી એક બે વાતો કરીએ. ધાર્મિક માન્યતા. રૂઢિગત ધાર્મિક સાહિત્ય આપણને વિશિષ્ટ સર્જનવાદ વિશે જણાવે છે અને આ વાત પ્રમાણે એવું માનવામાં આવે છે, એની 3 શક્યતાઓ બતાવેલી છે. તો કે પ્રથમ શક્યતા મુજબ આજે જોવા મળતા બધા જ સજીવો આ જ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. એટલે આ ધાર્મિકવાદ જે છે એ ધાર્મિકવાદની આ એક માન્યતા છે કે આ ધાર્મિકવાદ ક્રમશઃ ઉત્પત્તિને ગણતા જ નથી. હવે કોઈ પણ ધર્મ હોય તો કોઈ પણ ધર્મમાં દરેક ધર્મના કોઈક ચોક્કસ ભગવાન જેને આપણે કહીએ એ અથવા તો એ ધર્મના ચોક્કસ જે ધર્મગ્રંથો છે તે એ ધર્મગ્રંથોમાં આવતી વાતોને જ સ્વીકારવામાં આવે છે. ત્યાં વૈજ્ઞાનિક પુરાવાઓને સ્થાન નથી હોતું. એટલે એમની માન્યતા પ્રમાણે તો આપણે વિજ્ઞાનની વાત કરીએ કે આ રીતે ક્રમશઃ જીવસૃષ્ટિ ઉત્પન્ન થઈ છે તો એ લોકો સ્વીકારવા તૈયાર નથી હોતા અને માત્ર ધર્મગ્રંથો અને તેમાં લખાયેલી વાતો સાથે જ તેઓ સંમત થાય છે. અને તે મુજબ આ પ્રથમ વાત કરી કે આ જ સ્વરૂપે હાલે જે સ્વરૂપે આપણે પૃથ્વી જોઈએ છીએ અને જીવસૃષ્ટિ જોઈએ છીએ એ બધું એક સાથે સમજો ને કે તથાસ્તુ થયું હશે અને આ બધું ઉત્પન્ન થયું છે એવી માન્યતા સાથેની આ વાત છે. એમની બીજી માન્યતા છે, જો બીજી શક્યતા મુજબ ઉત્પત્તિ સમયે જેવી વિવિધતા પહેલાં હતી તેવી જ ભવિષ્યમાં પણ રહેશે. એટલે એમની આ એક માન્યતા છે કે આ વિવિધતામાં કંઈ ફેરફાર ભવિષ્યમાં પણ નથી થવાનો. જે ભૂતકાળમાં હતું તે વર્તમાનમાં છે ને વર્તમાનમાં છે એ ભવિષ્યમાં રહેશે. એટલે કહેવાનો અર્થ કે આ પૃથ્વી અને તેના પરના જીવસૃષ્ટિ કોઈ પણ જાતના બદલાવ વગર આ જ પ્રકારે ભવિષ્યમાં પણ રહેવાની છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. એમની ત્રીજી શક્યતા મુજબ
ધાર્મિકવાદની ત્રીજી શક્યતા મુજબ પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે અને એ શક્યતા પ્રમાણે કે આટલા 1000 વર્ષ પૂર્વે આ પૃથ્વીનું સર્જન થયું હશે અને એક સાથે સર્જન થયું હશે અને તમામ જીવો એક સાથે બધા અસ્તિત્વમાં આવ્યા હશે. પરંતુ આ વિચારને 19મી સદીમાં પડકારવામાં આવેલા અને આ ધાર્મિક વાત એકદમ પાયાવિહોણો છે એવું પ્રકૃતિવિદો અને વિજ્ઞાનીઓએ પોતાના પ્રયોગો દ્વારા એને ચેલેન્જ કરવાનો પ્રયત્ન થયેલો અને વિજ્ઞાનની વાત આવે ત્યાં સુધી સાબિતી વગર આપણે કશું સ્વીકારતા નથી. માટે ધાર્મિકવાદ આમ જોવા જઈએ તો જીવની ઉત્પત્તિ એક સાથે થઈ છે અને કોઈ પણ જાતના ફેરફાર વગર એ અજર અમર છે એ સત્યતાને આપણે સ્વીકારતા નથી. તો 19મી સદીની અંદર એવા કયા પુરાવા મળ્યા અથવા તો એવા કયા સંશોધનો થયા, અવલોકનો થયા કે જેથી ધાર્મિકવાદને અવગણવામાં આવી? તો તેમાં પ્રથમ નામ આવે છે ડાર્વિન. અહીં તમે પ્રકૃતિવિદ ડાર્વિનની ઇમેજ, એમનો ફોટોગ્રાફ જોઈ શકો છો. ડાર્વિનનું પૂરું નામ ચાર્લ્સ ડાર્વિન. એ એમનું અવલોકનો આધારિત આખી પ્રકૃતિની વાત એમણે કરી છે. એમણે તારણ કાઢ્યું કે પૃથ્વી પરના સજીવો માત્ર એકમેક સાથે સામ્યતા દર્શાવે છે તેવું નથી, પણ વર્ષો પહેલાંના સજીવો સાથે પણ તેમની સમાનતા છે. એમાંના ઘણા બધા લુપ્ત થયેલા છે અને પૃથ્વીના ઇતિહાસમાં વિવિધ સમયગાળામાં અમુક સજીવો લુપ્ત થયેલા છે અને તેમાંથી અમુક નવા ઉતરી પણ આવેલા છે. એટલે જીવ સ્વરૂપો એ ક્રમશઃ ઉદ્વિકાસ પામેલા છે એવું ડાર્વિન સાહેબનું માનવું હતું. અને કોઈ પણ વસ્તી એ લક્ષણોમાં રહેતી વિવિધતાને લીધે સ્થાયી થયેલી છે. એટલે એ લાક્ષણિકતાઓ કેટલાકને પ્રાકૃતિક પરિસ્થિતિ એટલે કે હવામાન, ખોરાક, ભૌતિક ઘટક વગેરે એમાં એ સારી રીતે ટકી રહેવા માટે સક્ષમ બનાવે અને આ પરિસ્થિતિ ઓછા સક્ષમ હોય તેવાને પાછળ પાડી દે. એટલે આ માટે બીજો શબ્દ એમણે એવો કહ્યો કે યોગ્યતા. એટલે કે જે યોગ્યતા ધરાવે જે સજીવ એ જ પૃથ્વી પર ટકી શકે. અને ડાર્વિનના મતે યોગ્યતા એટલે ફક્ત પ્રજનનની યોગ્યતા કે જે પર્યાવરણમાં યોગ્યતા કેળવે અને બીજા કરતાં વધુ સંતતિ ઉત્પન્ન કરે અને સાથે સાથે ટકી રહે, કુદરત તેને પસંદ કરે એટલે એને કહીશું નૈસર્ગિક પસંદગી. એટલે નૈસર્ગિક પસંદગી એ ડાર્વિનવાદનો મુખ્ય મુદ્દો હતો અને ડાર્વિનવાદના આ મુખ્ય મુદ્દા પ્રમાણે કુદરતમાં જે પરિવર્તન આવે છે, કુદરતના વાતાવરણની અંદર, કુદરતના અન્ય જીવો સાથે જેણે તાદાત્મ્ય સાધવેલું છે એવા જૈવિક આંતરસંબંધ સાથે આ તાદાત્મ્ય જે સજીવ સાધી શકે એ સજીવ યોગ્ય સજીવ કહેવાય, કુદરત દ્વારા પસંદ થયેલો સજીવ કહેવાય. અને તે સજીવ જીવે, પોતે સંતતિ ઉત્પન્ન કરે અને એ રીતે પોતાના સંતતિનો દોર, પોતાના વંશજો આગળ વધે અને એમનું અસ્તિત્વ ટકી રહે. આને યોગ્યતમની પસંદગી કહે છે. એમણે આના માટેના કેટલાક પુરાવાઓ પણ આપેલા છે. આપણે આ જ પ્રકરણમાં આગળ ફિંચ ચકલીના ઉદાહરણથી એ વસ્તુ સમજીશું. ઉદ્વિકાસ થયો છે એવું વિજ્ઞાન માને છે કે એકાએક તો આ પૃથ્વી પર જીવસૃષ્ટિનું સર્જન થયેલું જ નથી. જીવસૃષ્ટિ ક્રમિક રીતે વિકસેલી છે. પણ પ્રશ્ન એ છે કે આટલા મિલિયન વર્ષ પૂર્વે રચાયેલી પૃથ્વી અને તેના પર પ્રાંગરેલી જીવસૃષ્ટિ એ એકાએક નથી પરંતુ તબક્કાવાર ક્રમશઃ અસ્તિત્વમાં આવી છે એવું આપણને પુરાવા સાથે સમજાવે કોણ એ માર્ગદર્શન પૂરું પાડે? કારણ કે હાલે પૃથ્વી પર જીવિત કોઈ પણ મનુષ્ય અથવા અન્ય કોઈ પણ પ્રાણી આપણને એના પ્રત્યક્ષ પુરાવો રજૂ કરી શકવા માટે સક્ષમ નથી. કારણ કે આ પરિવર્તન કોઈએ પોતાની આંખે, નરી આંખે જોયું નથી કે કોઈક એવા પુરાવા આપણી પાસે સીધા મળ્યા નથી. એટલે આપણે કોઈક બીજા પુરાવાઓ શોધીએ કે જેથી કરીને આપણને એવું પ્રતીત થાય, આપણને એવું મનમાં ઠસે અથવા તો વધારે
આપણે પ્રૂફ મેળવીએ કે આ ખરેખર એક ઉદ્વિકાસ થયો છે. તો એના માટે જોઈએ પુરાવાને, તો અશ્મિ વિદ્યાના પુરાવા. અશ્મિ વિદ્યાના પુરાવા શું છે? તો આપણે પેપરોમાં વાંચીએ છીએ, તમે ક્યારેક કોઈક જોયું હશે કે ખોદકામ દરમિયાન કોઈક પ્રાણીના અશ્મિઓ નીકળી આવે, કોઈક પથ્થર, અને એ પથ્થર ઉપર કોઈક પ્રાણીના અવશેષ, એના વનસ્પતિના કોઈક અવશેષની છાપ મળી આવે, પ્રિન્ટ મળી આવે, તો એના ઉપરથી પણ તારણ કાઢી શકાય છે. આખું ભૂમિગત આખી માહિતી મેળવવા માટેનું પણ એક વિજ્ઞાન છે ભૂસ્તરશાસ્ત્ર. અને ભૂસ્તરશાસ્ત્ર દ્વારા કયું સ્તર કેટલા વર્ષ જૂનું છે એનો અંદાજ મેળવી શકાય છે. તો એના ઉપરથી જે તે દટાયેલું અશ્મિ કેટલા વર્ષ જૂનું હશે એનો અંદાજ મેળવી શકાય છે. એટલે અશ્મિ વિદ્યાના પુરાવા પરથી પણ આપણે એ તાગ મેળવી શકીએ કે ખરેખર ઉદ્વિકાસ કેવી રીતે થયો હશે, અને ત્યારનો તે દટાયેલા સજીવના અશ્મિઓ અને હાલે અસ્તિત્વ ધરાવતા સજીવ સાથે એ ક્યાં કડી એની બંધ બેસે છે એનો અભ્યાસ કરવામાં આવે તો પણ આપણે ઘણી બધી વિગતોને જાણી શકીએ છીએ. એટલે એક છે અશ્મિ વિદ્યાના પુરાવા. બીજા પુરાવાની વાત કરીએ તો અશ્મિ વિદ્યામાં છાપ ઉપરાંત કેટલીક વાર આપણે ડાયનોસોરની જે વાત કરીએ છીએ, ડાયનોસોર અત્યારે હાલે તો છે જ નહીં, પરંતુ એક કેટલું કદાવર પ્રાણી હતું, એનું પ્રભુત્વ કેવું હતું, એ બધું આપણે કેવી રીતે જાણી શક્યા? તો કે અશ્મિના પુરાવા દ્વારા જ જાણી શક્યા. એમના હાડપિંજરો જે આપણને મળી આવ્યા છે એના ઉપરથી આપણે એ પ્રાણીની કદાવરતા અને એ પ્રાણી વિશેની માહિતીઓ મેળવી છે. તો આ તમે ચિત્ર જોઈ શકો. વિવિધ અવસાદી સ્તરના અશ્મિના અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે છે, અને કયા જીવન સ્વરૂપમાં સાથે બદલાવ થતાં આ ડાયનોસોરનું આખું જે વંશાવલી વૃક્ષ તમે અહીં જોઈ શકો છો, એ વંશાવલી વૃક્ષ પરથી ડાયનોસોરમાં પણ જે કેટલી વિવિધતા હતી તે આપણે જાણી શકીએ છીએ, અને આ અશ્મિ વિદ્યાના પુરાવા થકી આ આપણે પ્રાપ્ત કરી શકેલા છીએ. ઉદ્વિકાસ થયો છે તેવું માનતો બીજો એક પુરાવો આપવો હોય કે ઉદ્વિકાસ થયો જ છે, તો તે પુરાવો આપી શકાય ગર્ભવિદ્યાનો પુરાવો. અહીં તમે ઇમેજમાં જોઈ શકો, અહીં કેટલાક પ્રાણીઓના ગર્ભીય અવસ્થાની સ્થિતિ બતાવેલી છે, અને એ ગર્ભીય અવસ્થાની સ્થિતિમાં તમે દરેક ઊભી હરોળ, જે એક પ્રાણીની ગર્ભીય અવસ્થાની સ્થિતિ છે, માછલી છે, તેમાં ઉંદર છે, સસલું છે, અને છેલ્લે મનુષ્ય પણ છે. તો આ ગર્ભીય અવસ્થાની સ્થિતિમાં તમે જોઈ શકો કે શરૂઆતના ગર્ભમાં આપણે ઓળખી પણ નથી શકતા કે એ કયા પ્રાણીનો ગર્ભ હશે. અને બીજી એક બાબત કે બધા પૃષ્ઠવંશીમાં કેટલાક લક્ષણો ગર્ભી તબક્કા દરમિયાન સમાન હોય છે અને પુખ્તમાં તે ગેરહાજર હોય છે. જેમ કે પૃષ્ઠવંશીના ગર્ભમાં માનવ સહિત શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલરની પંક્તિ વિકસેલી હોય છે, જે મત્સ્યમાં આજે પણ કાર્યરત છે, પરંતુ પુખ્તમાં મનુષ્યમાં એ હોતી નથી, પૃષ્ઠવંશીમાં પણ નથી હોતી. આ બાયર વિજ્ઞાનીએ આ દર્શાવેલું, પરંતુ ત્યાર પછીથી એને નકારી કાઢવામાં આવ્યું હતું, કારણ કે ગર્ભ અન્ય પ્રાણીમાં પુખ્ત તબક્કામાંથી ક્યારેય પસાર થતો નથી એ સાબિત થયું છે. પરંતુ ગર્ભીય સ્થિતિને અવલોકન કરતાં આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે શરૂઆતનો આપણો ગર્ભ બધા પ્રાણીઓનો એક સમાન જેવો દેખાવા પાછળનું કારણ આપણો ઉદ્વિકાસ હોઈ શકે. ત્યાર પછી બીજો એક પુરાવો આપણે જોઈએ, તુલનાત્મક અંગોનો. અહીં તમે એક ઇમેજ જોઈ શકો છો. તુલનાત્મક અંતસ્થ વિદ્યા. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે માનવ, ચિત્તો અથવા બિલાડી કુળ, વ્હેલ અને ચામાચીડિયું, આ પ્રાણીઓના અગ્ર ઉપાંગનું અહીં ચિત્ર છે, કે જેમાં એમના અગ્ર ઉપાંગના અસ્થિઓ, બાહુ
અર્ય પ્રકોષ્ઠાસ્થિ, ત્યાર પછી કાંડાના અસ્થિ, મણિબંધાસ્થિ, આ બધા અસ્થિઓ જે છે એ અસ્થિઓની રચના એક સરખી છે, પરંતુ આ અસ્થિઓ ભેગા થઈને એમનું જ્યારે ઉપાંગ બનાવે છે ત્યારે એમનું કાર્ય જુદું પડી જાય છે. કોઈ તરવામાં કામમાં આવે છે, કોઈ આપણા હાથ પગ આપણે જે રીતે ઉપયોગ કરીએ છીએ તે કોઈને દોડવામાં, કોઈને ઉડવામાં. તો આ જે રચના જે છે એને આપણે કહીશું રચના સદસંગ, કે જેમની રચના સરખી છે પણ કાર્ય જુદું છે. આ ચિત્ર આપણા પાઠ્યપુસ્તકમાં પણ બતાવેલું છે, જે પણ તમે જોઈ શકો છો. આપણા પાઠ્યપુસ્તકમાં પણ આ પ્રકારનો જ ફોટોગ્રાફ છે, જેનો તમને પાઠ્યપુસ્તકના અભ્યાસ દરમિયાન એનો અભ્યાસ કરી શકશો. બીજો એક પુરાવો છે વનસ્પતિમાં. વનસ્પતિમાં આ એક તમે ઇમેજ જોઈ શકો છો. કોળા અને બોગનવેલ. કોળાના પ્રકાંડસૂત્ર અને બોગનવેલના પ્રકાંડકંટક. કોળાના પ્રકાંડસૂત્ર અને બોગનવેલના પ્રકાંડકંટક બંને સમાન રચનાત્મક ભાગ છે, પરંતુ બંનેનું કાર્ય જુદું છે. કોળામાં પણ કક્ષકલિકા સૂત્રમય રચનામાં ફેરવાય છે, બોગનવેલમાં પણ કક્ષકલિકા સૂત્રમય રચનામાં ફેરવાય છે, પરંતુ એક રક્ષણના કાર્ય સાથે સંકળાયેલું છે અને એક આરોહણના કાર્ય સાથે સંકળાયેલું છે. એટલે એ રીતે એ પણ રચના સદસંગ છે, જેમાં રચના સરખી છે અને કાર્ય જુદા છે. આનું ચિત્ર પણ તમે આપણી ટેક્સ્ટબુકના ફોટોગ્રાફમાં જોઈ શકો છો. અહીં આ ટેક્સ્ટબુકનો ફોટોગ્રાફ પણ બતાવેલો છે, એ તમે અહીં જોઈ શકો છો. તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 130 ઉપર આ ફોટો અહીં છે. તો અહીં એક સાથે આ બંને બતાવવાનો પ્રયત્ન કરેલો છે. આ પ્રકારનો જે વિકાસ છે એ અપસારી વિકાસ જેને કહેવામાં આવે છે, કે જે એક જ ઉદ્ભવથી મુક્ત થાય છે, પરંતુ આગળ જતાં એ ઉત્પત્તિ એક સમાન છે, પરંતુ પોતે જે પ્રકારનું જીવન જીવવા માટે પ્રકૃતિમાં ટેવાય છે તે પ્રમાણે તે જ અંગનો અથવા તો તે ભાગનો ઉપયોગ એ પોતાની સુગમતા પ્રમાણે કરે છે. જેમ કે કક્ષકલિકાના જ ભાગ હોવા છતાં એકે એનું કાર્ય રક્ષણ સાથે કર્યું, તો બીજા વનસ્પતિએ એ જ અંગને આરોહણ માટે એનો ઉપયોગ કર્યો. એટલે એ રીતે આને અપસારી વિકાસ તરીકે આપણે ઓળખીશું. બીજા પણ કેટલાક ઉદાહરણ છે, તેની વાત કરીએ. બીજા ઉદાહરણમાં છે કાર્ય સદસંગ. કાર્ય સદસંગનો અર્થ થાય છે કાર્ય સરખું પરંતુ રચના જુદી. જેમાં એક ઉદાહરણ છે પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ. પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ. આ ઉદાહરણમાં કાર્ય સરખું જ પરંતુ રચના જુદી છે. પતંગિયાની પાંખ ખૂબ જ નાજુક પેપર જેવી છે, જ્યારે પક્ષીની પાંખ પીંછા વડે આવૃત છે અને અંદર કંકાલ તંત્ર ધરાવે છે, પરંતુ બંનેનું કાર્ય સરખું છે, બંને ઉડવાનું કાર્ય કરે છે. તે રીતે એક બીજું કાર્ય સદસંગમાં ઓક્ટોપસ અને સસ્તનની આંખ. આ પણ આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ. ઓક્ટોપસ એ દરિયાઈ પ્રાણી છે અને સસ્તન, આપણે સસ્તન છીએ પ્રાણી. તો આપણી બંનેની આંખોની રચના જુદી રહેશે, તફાવત રહેશે, પરંતુ કાર્ય બંનેનું દ્રષ્ટિની સંવેદનાનું છે, તો એ રીતે કાર્ય સરખું રહેશે. બીજું એક ઉદાહરણ છે પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ. પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ. તો પેંગ્વિન જે પક્ષી છે
અને ડોલ્ફિન દરિયાઈ સસ્તન. તો આ બંનેના જે ફ્લિપર્સ છે એ ફ્લિપર્સ એ પણ કાર્યસદસ અંગનું ઉદાહરણ પૂરું પાડે છે. વનસ્પતિમાં એક ઉદાહરણ લઈએ કાર્યસદસ, તો તે છે શક્કરિયું અને બટાટા. શક્કરિયું અને બટાટા એ બંને ખોરાક સંગ્રહી રચના છે. શક્કરિયું ભૂમિગત મૂળ છે, બટાટા ભૂમિગત પ્રકાંડ છે, અને આ બંને વનસ્પતિમાં ખોરાક સંગ્રહ થાય છે અને એ ખોરાક સંગ્રહ એ બંનેનું કાર્ય સરખું બતાવે છે, પરંતુ રચનાત્મક રીતે શક્કરિયું મૂળ છે અને બટાટા છે તે પ્રકાંડ છે. એટલે રચના બંનેની જુદી છે, કાર્ય બંનેનું સરખું છે. આ પ્રકારને કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ કહે છે. બીજું એક એટલે આ કાર્યસદસ અને રચના સદસ એ બંને પુરાવાઓ આપણને એક ઠોસ પ્રમાણ પૂરું પાડે છે કે ઉદ્વિકાસ થયો હોય ને તો જ આ પ્રકારે જોવા મળે. શા માટે ભાઈ આપણી પ્રાણીઓના સ્કેલેટન, એના કંકાલતંત્ર શા માટે અગ્ર ઉપાંગના સરખા છે? શા માટે આપણે કાર્યાત્મક રીતે એકબીજા સાથે સામ્યતા ધરાવીએ છીએ? તો આપણે બધાનું ઉત્પત્તિ, આપણે તમામ જીવની ઉત્પત્તિ એકમાંથી થઈ હોય તો જ આ શક્ય બને, જે ઉદ્વિકાસ થયો હોવાનો એક ઠોસ પુરાવો છે કે વનસ્પતિ અને પ્રાણીઓ તમામ ક્રમિક રીતે વિકસ્યા છે, નહીં કે એક સાથે. બીજું એક ઉદાહરણ આપણે આપી શકીએ શરીરના કેટલાક રાસાયણિક ઘટક. દાખલા તરીકે કેટલાક પ્રોટીન, કેટલાક ઉત્સેચક, કેટલાક અંતઃસ્ત્રાવો આપણા તમામ પ્રાણીઓની અંદર એક સમાન છે. તમે ઉદાહરણ તરીકે આપણે આપવું હોય તો ઇન્સ્યુલિન લઈ શકીએ. તો ઇન્સ્યુલિન એક અંતઃસ્ત્રાવ છે. એ અંતઃસ્ત્રાવ જે બંધારણ સાથે આપણા શરીરમાં જોવા મળે છે એ જ ઇન્સ્યુલિન અન્ય પ્રાણી શરીરમાં પણ જોવા મળે છે. અન્ય સસ્તનોમાં પણ એ જ પ્રકાર ઇન્સ્યુલિન છે, એ જ બંધારણ ધરાવે છે અને આપણામાં જે કાર્ય કરે છે ગ્લુકોઝના ચયાપચય સાથે એ જ કાર્ય ત્યાં પણ કરે છે. તો તમે વિચારી શકો કે આ શું દર્શાવે છે? એમાઇલેઝ આપણા શરીરમાં તો જોવા મળે જ છે, અન્ય પ્રાણી શરીરમાં જોવા મળે, ઇવન કીટકોમાં પણ જોવા મળે છે. તો આ ત્યારે જ શક્ય બને કે આ પણ રાસાયણિક ઘટક શા માટે બધા પ્રાણીઓમાં સરખો છે, શા માટે સમાન છે, સમાન બંધારણ, સમાન કાર્ય ધરાવે છે? તો આપણા બધાનું ઓરિજિન, આપણા બધાની ઉત્પત્તિ એકમાંથી જ થઈ હોય અને ત્યાર પછી જે પ્રમાણે આપણે જે અજૈવ ઘટકોમાં આપણે વિસ્તર્યા, જે ભૌગોલિક સ્થિતિમાં આપણે ઢળ્યા, તે પ્રમાણે આપણામાં થોડું થોડું પરિવર્તન આવતું ગયું અને આપણો ઉદ્વિકાસ થયો છે એવું આપણે સમજી શકીએ. ત્યાર પછીથી ઉદ્વિકાસ થવા માટેનું એક બીજો પુરાવો છે પ્રાકૃતિક પસંદગી, કે પ્રાકૃતિક પસંદગી દ્વારા પણ ઉદ્વિકાસ થાય છે એવું ડાર્વિનનું અવલોકન તો જણાવે છે. અહીં એક બીજી ઘટના જે ઔદ્યોગિક ક્રાંતિ સાથે સંકળાયેલી છે તેની વાત કરીએ. અહીં તમે એક ફોટોગ્રાફ જોઈ શકો છો. આ ફોટોગ્રાફ તમારા પાઠ્યપુસ્તકનો જ છે, એટલે તમારા પાઠ્યપુસ્તક સાથે રાખીને તમે એ ફોટોગ્રાફનું વિગતે અવલોકન કરી શકશો. આ ઇંગ્લેન્ડની એક ઘટનાનું છે કે જેમાં 1850 પહેલાં અને 1920 પછી આ ફોટોગ્રાફની અંદર 1850માં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ તે પહેલાં પણ ફૂદાવસ્થા હતા અને 1920 ઔદ્યોગિક ક્રાંતિનો ખૂબ પ્રસાર થયો ત્યાર પછી પણ ફૂદાવસ્થા. પરંતુ બંને સ્થિતિઓને તમે જોઈ શકો છો. જે વખતે ઔદ્યોગિક ક્રાંતિ નહોતી થયેલી, એટલા ઉદ્યોગોનો વિકાસ નહોતો થયેલો, તે વખતે તે સમયે
અહીં જે 2 કલરના ફૂદા બતાવે છે તે પૈકી વ્હાઇટ પાંખવાળા ફૂદા એ વખતે વધુ પ્રમાણમાં જોવા મળતા હતા અને બ્લેક પાંખવાળા ફૂદા ઓછા જોવા મળતા હતા. પરંતુ 1920 પછી જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ ખૂબ સ્થપાયેલી અને ઉદ્યોગો દ્વારા જે પ્રદૂષણ ફેલાયું, જે કાર્બન વાતાવરણમાં ફેલાયો અને એ વૃક્ષોના થડ ઉપર વગેરે જમા થયો અને પરિણામે એની અસર ફૂદા પર થઈ. ઔદ્યોગિક ક્રાંતિ પછીની વાત કરીએ તો હવે પછી બ્લેક પાંખવાળા ફૂદા જે હતા એની સંખ્યા વધી અને સફેદ પાંખવાળાની સંખ્યા ઘટી. શા માટે આવું થયું? એના પાછળનું કારણ વિચારતા એવું જણાયું કે જે વખતે ઔદ્યોગિક ક્રાંતિ નહોતી થયેલી તે વખતે વાતાવરણ શુદ્ધ હતું, વૃક્ષોના થડ વગેરે કાર્બનથી કોટેડ નહોતા થયેલા. તે વખતે જ્યારે 2 ફૂદાઓ જ્યારે સમજો કે વૃક્ષ પર બેસે તો એનું બેકગ્રાઉન્ડ શિકારીઓ માટે બહુ મહત્ત્વનું થઈ પડતું. સફેદ બેકગ્રાઉન્ડ પર જ્યારે કાળું ફૂદું બેસે તો કાળું ફૂદું તરત ઓળખાઈ જાય, સફેદ ફૂદું ન ઓળખાય અને પરિણામે એ ભક્ષકોથી બચી શકતું હતું. પરંતુ જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, વૃક્ષોના થડ વગેરે બ્લેક બન્યા અને હવે બ્લેક ફૂદા એને રક્ષણ મળી ગયું અને સફેદ ફૂદા એ તરત ઓળખાઈ ગયા. એટલે આ રીતે આવી કોઈક પ્રાકૃતિક ઘટના, આમ તો આ માનવ નિર્મિત ઘટના છે, માનવના હસ્તક્ષેપથી બનેલી ઘટના છે, પરંતુ અસર તો પ્રકૃતિમાં થઈ અને આવી કોઈક પ્રાકૃતિક ઘટના દ્વારા પણ ઉદ્વિકાસને એક કડી મળતી હોય છે, ઉદ્વિકાસની સંભાવના રહેતી હોય છે. જેથી આ એક ઉદાહરણ અહીં પ્રસ્તુત કરેલું છે કે જેમાં આ ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો વૃક્ષોના થડ ઉપર સફેદ પાંખયુક્ત ફૂદા અને ઘેરી પાંખયુક્ત ફૂદા. ઘેરી પાંખયુક્ત ફૂદાને આપણે મેલેનાઇઝ ફૂદા તરીકે પણ ઓળખાવીશું. આ એ વિસ્તાર એ પ્રદૂષિત વિસ્તાર છે અને બી વિસ્તારમાં જે ફેરફાર થયો તેમાં તમે બેકગ્રાઉન્ડ બંનેના જે ચેન્જ થયા છે એને જોઈ શકો વૃક્ષોના થડ પર કે અહીં સફેદ ફૂદા ને બચવાની તક હતી, કાળા ફૂદા ઓળખાઈ જતા હતા. આ સ્થિતિની અંદર સફેદ ફૂદા ઓળખાઈ જવાના છે, કાળા ફૂદા બચી જવાના છે. એટલે આ પણ એક છે. અને સાથે સાથે એક બીજી સ્થિતિ લાઇકેન. લાઇકેન વિશે તમે જાણો છો, ધોરણ 11માં પણ એનો અભ્યાસ થઈ ગયો છે કે લાઇકેન એ પ્રદૂષણ વિસ્તાર છે કે નહીં તેનું ઇન્ડિકેટર છે. લાઇકેન પ્રદૂષણ મુક્ત વિસ્તારમાં જ વસે છે. જ્યાં પ્રદૂષણ હોય, જે વિસ્તારમાં પ્રદૂષણ થતું હોય ત્યાં લાઇકેન થતી નથી. એટલે એ પણ આ એક પ્રાકૃતિક પસંદગીની જ વાત છે એવું આપણે સ્વીકારીએ. બીજી એક વાત આપણે કરીએ પ્રાકૃતિક પસંદગી સંબંધીની, તો માનવ પ્રેરિત. તો આપણા દ્વારા કેટલાક પ્રતિજૈવિક દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે ખેતીવાડીમાં, કૃષિ પાકોમાં. તો તેની અસરથી પણ કોઈક અસર અનુભવતા જીવોને થતી હોય અને તેની અસર દ્વારા પણ એનો વિકાસ થતો હોય અથવા તો એમાં ફેરફાર આવતો હોય એવી ઘટના જોવા મળી છે. તો એનું ઉદાહરણ આપણે આપીએ તો માનવ પ્રેરિત ઉદ્વિકાસ કે જેમાં તૃણનાશકો અને કીટનાશકો જેનો આપણે ઉપયોગ કર્યો અને એ ઉપયોગથી એ દરમિયાન જે કીટકો બચી જાય છે અથવા તો જે વનસ્પતિ જાત જૈવિક દ્રવ્ય ઉત્પન્ન કરાવતી થાય છે એનો વિકાસ વધે અને એ રીતે પણ પ્રાકૃતિક પસંદગીને વેગ મળે છે. ત્યાર પછી આપણે એક વાત કરીશું અનુકૂલિત પ્રસરણની. અહીં જુઓ, અહીં તમે ચિત્રમાં ફિંચ ચકલી જોઈ શકો છો. એ ફિંચ ચકલીનું ઉદાહરણ એ ડાર્વિન દ્વારા આપણને પ્રાપ્ત થયેલું છે. એ ડાર્વિન ફિંચ તરીકે ઓળખાયું કે આ ફિંચ ચકલીઓ તમે જોશો તો એ તમામ ફિંચ ચકલીઓ એક જ જગ્યાએથી ઉદ્ભવ પામીને અલગ અલગ ટાપુ પર વહેંચાઈ હતી, પરંતુ ત્યાં તેમને જે પ્રકારનો ખોરાક પ્રાપ્ત થયો તે પ્રમાણે તેમનો ઉદ્વિકાસ થયો અને તેમની ચાંચમાં પરિવર્તન આવેલું છે. એટલે એક જ જાતિમાંથી બીજી જાતિ છૂટા પડવા માટેનું આ એક બીજું ઉદાહરણ છે અને એ પણ દર્શાવે છે કે ઉદ્વિકાસ થયો છે. એક બીજું ઉદાહરણ
ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ. આ બધા ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ એ ખંડીય અનુકૂલિત પ્રસરણ ધરાવે છે કે જેમાં એક જ સ્થાનેથી ઉદ્ભવ થયેલા પરંતુ આખા સમગ્ર ખંડમાં વહેંચાયેલા, જેથી કરીને જુદી જુદી ભૌગોલિક પરિસ્થિતિમાં રહેવાથી એના થોડું થોડું પરિવર્તન આવતા તેઓ એક જુદી જુદી જાતિ તરીકે જુદા જુદી લાક્ષણિકતાઓ સાથે એઓ પરિવર્તિત પામેલા છે, જે ઉદ્વિકાસની ઘટના સૂચવે છે. અને એવું જ એક છેલ્લું ઉદાહરણ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ અને જરાયુજ સસ્તનોની અપસારી ઉદ્વિકાસ દર્શાવતી આકૃતિ, જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે અને જેના ઉપરથી પણ સાબિત થાય છે આ ઉદાહરણ જોતાં કે ખંડીય અનુકૂલન પ્રસરણ દર્શાવે છે અને એક જ જાતિમાંથી ઉદ્ભવ પામીને જુદી જુદી ભૌગોલિક સ્થિતિમાં રહેવાથી ત્યાંની પ્રાકૃતિક અસરથી તેઓ ચોક્કસ પ્રકારની વિશિષ્ટતા ધરાવતી નવી જાતિમાં પરિવર્તિત થાય છે. તો આ સાથે આપણે આ પ્રકરણનો ભાગ 1 અહીં પૂર્ણ કરીએ છીએ. ભાગ 2 સાથે આગલા વિષય વસ્તુ આપણે જોઈશું. નમસ્કાર.